સૌ વાલા મિત્રોને મારા જય જય સિયારામ. દુષ્યંત પાઠકના જય સિયારામ. તો શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આજે ફરીથી એકવાર આપની સેવામાં હું એક નવો વિડીયો લઈને આવ્યો છું. તારીખ છે 29/5/2025, વાર ગુરુવાર. પંચાંગ કહે છે આદ્રા નક્ષત્ર છે, મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનો સૂર્ય છે. અને અશુભ સમયની વાત કરીએ કે 29મી તારીખે કયો અશુભ સમય છે, તો એમાં સૌ પ્રથમ છે યમઘંટ, વહેલી સવારે 5:43 7 અને 23 સુધી યમઘંટ છે. અને ત્યાર પછી રાહુકાળ બપોરના 2:05 3:45 સુધી. આ અશુભ સમય છે. આ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવું ના જોઈએ. આ સમયથી બચવું જોઈએ. કોઈ શુભ કાર્ય કરવા માટે તમે બહાર જતા હોય તો આ સમયને એવોઇડ કરી સારા અને શુભ સમયની અંદર તમારે શુભ કાર્ય કરવા માટે જવું જોઈએ. સારા ચોઘડિયાની અંદર અથવા અભિજીત મુહૂર્તમાં, જેનો ટાઈમ છે 11:58 થી 12:51, એ અભિજીતનો સમય છે, એમાં તમે જઈ શકો. અથવા કોઈ સારું ચોઘડિયું તમે લઈ શકો. તો આજનો ઉપાય એ વિષયમાં હું તમને આજનો ઉપાય આપવા જઈ રહ્યો છું. સૌપ્રથમ તો વહેલી સવારે નાહવા માટે જાઓ ત્યારે અત્તરના 5 ટીપા નાવાના પાણીમાં નાખી તે પાણીથી સ્નાન કરવાનું છે. પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરો તો ચાલે. ત્યાર પછી સ્નાન પતી ગયા પછી જ્યારે બહાર આવો ત્યારે થોડીક હળદર લેવાની છે. થોડી હળદર લેવાની, એની અંદર દૂધના 2 ટીપા મૂકવાના. દૂધ ને હળદરને મિક્સ કરી અને ત્યાર પછી એનું કપાળની અંદર તિલક કરવાનું છે અને નાભીમાં તિલક કરવાનું છે. નાભી પર 2 જગ્યાએ હળદર અને દૂધ 2 મિક્સ કરેલું મિક્સચર જે હોય તેનાથી તિલક કરવાનું છે. ત્યાર પછી તિલક થઈ ગયા પછી તમારી માતા અને તમારા પિતાને તમારે પગે લાગવાનું છે. તમારી માતા પિતા ન હોય તો એમના જે ચિત્ર હોય એને તમે પગે લાગી શકો. ત્રીજું કામ, મહાદેવજીના મંદિરે જવાનું છે. દૂધ, પાણી અને હળદર આ 3ને મિક્સ કરી તેનાથી અભિષેક ભગવાન શંકરનો કરવાનો છે, ભગવાન શિવનો કરવાનો છે. મંત્ર તમે કોઈ પણ બોલી શકો. ઓમ નમઃ શિવાય અંતે બોલશો તો પણ ચાલશે. તો આ સવારનો કાર્યક્રમ થયો. સાંજે, ગુરુવારની સાંજે તમારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે. સાથે કાગભૂષણડી રામાયણનો પાઠ અર્પણ કરવાનો છે. અને રાત્રે સૂતી વખતે મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે એક મંત્ર જે મિનિમમ 5 વખત બોલવાનો છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર મિનિમમ 5 વખત બોલી શકાય. સમય વધારે હોય તો તમે વધારે પણ એક માળા કરી શકો. ત્યાર પછી તમે સૂઈ શકો. આ આજનો ઉપાય થયો, એ તમારે કરવાનો છે. તારીખ 29નો ઉપાય છે આ. ત્યાર પછી જેની 29/5/2025ના દિવસે, ગુરુવારના દિવસે જન્મ તારીખ છે, જન્મ છે જેનો થયો છે, જેની બર્થડે છે, તેવા લોકોએ સવારે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને દૂધ હળદરનું તિલક કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન શિવનો અભિષેક કરી ભગવાનને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ. સાથે સાથે ચણાની દાળ, ચણાની યથાશક્તિ દાળ એ ભગવાનને ધરવી જોઈએ પ્રસાદ રૂપે. અને આટલું કાર્ય કરશો તમારું વર્ષ સારું જશે. જેની મેરેજ એનિવર્સરી છે એવા લોકોએ પણ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. અને પીળી સાકર અને ચણાની દાળ બંને ભગવાન શિવને અર્પણ કરવાની રહેશે. સાથે સાથે જો
સંધ્યાકાળ પહેલાં બરાબર સમજી લેજો, જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે મીઠું જો ભગવાન શિવના મંદિરે જઈને તમે મૂકી આવશો તો ઉત્તમ પરિણામ આખું વર્ષ તમને મળશે. આનંદ સહિત તમારું આખું વર્ષ પસાર થશે. તો આ ઉપાય જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, એ લોકોએ કરવો જોઈએ. બીજી એક ખાસ વાત કહું, બહુ પ્રાર્થના કરું છું બધાને, ફરીથી એકવાર પ્રાર્થના કરું કે ભાઈ તમને સફળતા મળવા લાગી છે, તમારા ગ્રહો બેલેન્સ થઈ રહ્યા છે, બહુ સારી વાત છે, ભગવાનની કૃપા છે, એમાં કોઈ ચમત્કાર નથી. તો એ જ્યારે સફળતા મળી છે તો તમે સહેજ પણ વિચાર્યા વગર કોમેન્ટની અંદર તમે લખો. કોમેન્ટમાં લખશો તો લોકો એની પ્રેરણા લેશે કે ભાઈ આને સફળતા મળી તો આપણને પણ સફળતા મળશે, તો એ પણ તે ઉપાય કરશે. બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા અનુભવોને શેર કરો. બીજું ખાસ પ્રાર્થના કરું છું, મારા વિડીયોને જેટલો શક્ય હોય એટલો શેર કરો. જે લોકો જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને આ વિડીયો પહોંચશે તો એને ઉપયોગી થશે. આ ઉપાય કરવાથી એ એના જીવનમાં સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન આ બધું જે વેઠતો હશે ને તો એમાંથી એ મુક્ત થશે. કારણ કે ઉપાય કરનારો કોણ? જે દુઃખી માણસ હશે તે. અને ફળ આપનારો કોણ? તો કે ઈશ્વર. હું ને તમે માત્ર માધ્યમ બનીએ છે. ફરીથી કહું, આ વિડીયોને શેર કરવાનું કહું છું. મારી જાહેરાત માટે હું નથી કહેતો, મારો આની અંદર કોઈ સ્વાર્થ નથી. મારે કોઈ સિલ્વર બટન કે ગોલ્ડન બટન જોતા નથી. મને બધા બટન ભગવાને આપી દીધેલા છે. પ્રાર્થના કરું છું, તમે કોકનું સારું કરવા ઈચ્છતા હોય તો મારા વિડીયોને જેટલો થાય તેટલો વધારે શેર કરો. તમે અનુભવ કરો કે હું જે કહી રહ્યો છું અને તે અનુભવથી ફાયદો થાય છે કે નહીં. જો તમને પણ ફાયદો થતો હોય તો તમે અવશ્ય શેર કરો. જેટલો આ વિડીયો શેર થશે તેટલા જ લોકોને એનો ફાયદો પહોંચશે. હું નિત્ય એક વિડીયો બનાવું છું અને તે એક દિવસ વહેલા વિડીયો બનાવીને મૂકી દઉં છું. કારણ કે કદાચ બજારમાંથી તમારે કોઈ વસ્તુ લાવવાની હોય, જો કે બધી સામાન્ય વસ્તુથી જ ઉપાયો કરાવું છું, પણ કોઈ વસ્તુ લાવવાની હોય તો એ લાવી શકું તમે અને તમે ઉપાય કરી શકો. ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું, મારા બધા જ વિડીયો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર છે. કદાચ તમે જોવાનું ભૂલી જાઓ તો દુષ્યંત પાઠક સર્ચ કરી એ વિડીયોને ત્યાંથી લઈને આ પ્રયોગ અવશ્ય કરો અને ભગવાનની કૃપા તમારા પર થશે. વિશ્વાસ રાખો, કારણ કે આ પ્રયોગ શ્રદ્ધા અને વિશ્વાસથી જ થશે. આમાં કોઈ ચમત્કાર નથી. તમે આ ઉપાય કરશો, ઈશ્વર તમારા પર રાજી થઈ તમારા ગ્રહોને બેલેન્સ કરશે અને તમે દુઃખ, પીડા, ચિંતામાંથી મુક્ત થશો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી આવતા વિડીયોમાં ફરી મળીશું. સૌને મારા જય જય સિયારામ.